વેલકમ બેક ટુ બ્રેક ક્લાસ મિત્રો. આજે આપણે ધોરણ 5નું સ્વાધ્યાય પોથી ભાગ 3માં 8મું પ્રકરણ નકશા અને આલેખન જોઈશી. આ પ્રકરણમાં પ્રશ્ન નંબર 1 છે, આપેલ નકશાનો અભ્યાસ કરી નીચેની ખાલી જગ્યા પૂરો. રાષ્ટ્રપતિ ભવન અને નેશનલ સ્ટેડિયમનો એક નકશો આપેલો છે. એ નકશામાંથી જોઈને આપણે એના પ્રશ્નોના જવાબ લખવાના છે. ખાલી જગ્યા છે એ પૂરવાની છે. એમાં પ્રથમ છે, રાષ્ટ્રપતિ ભવન નકશામાં ખાલી જગ્યા દિશામાં આવેલું છે, તો જવાબ આવશે ઉત્તર. બીજું છે, વિજય ચોક રાષ્ટ્રપતિ ભવનની નજીક આવેલો છે. ત્રીજું છે, નકશામાં ઉત્તર દિશા માટે ખાલી જગ્યા સંજ્ઞાનો ઉપયોગ થયો છે, તો જવાબ આવશે એન. ચોથું છે, રાષ્ટ્રપતિ ભવન અને નેશનલ સ્ટેડિયમને જોડતા મુખ્ય પથને શું કહેવાય છે, તો કે રાજપથ. અને 5મો પ્રશ્ન છે, આપેલ નકશામાં કસ્તુરબા ગાંધી માર્ગ ખાલી જગ્યા દિશામાં આવેલ છે, જવાબ આવશે પૂર્વ. એવી જ રીતે મિત્રો બીજો પ્રશ્ન છે, આપેલ નકશાનો અભ્યાસ કરી નીચેના પ્રશ્નોનો જવાબ આપવાના છે. એમાં સુભાષ ગાર્ડન અને સમાચાર પત્ર ભવનનો એક નકશો આપેલો છે, જેના જવાબ આ પ્રમાણે છે. પહેલો છે, નકશામાં મુખ્ય મથક કઈ દિશામાં આવેલું છે, જવાબ આવશે પૂર્વ દિશામાં. બીજું છે, નકશા પર 1 સેન્ટીમીટર બરાબર ખાલી જગ્યા કિલોમીટર અંતર થાય, જવાબ આવશે 1 કિલોમીટર. પ્રશ્ન નંબર 3 છે, સમાચાર પત્ર ભવનથી સુભાષ ગાર્ડન કેટલા કિલોમીટર દૂર થાય છે, જવાબ આવશે 5 કિલોમીટર. ચોથો પ્રશ્ન છે, મુખ્ય દ્વાર કઈ દિશામાં આવેલ છે, જવાબ આવશે પશ્ચિમ દિશામાં. પ્રશ્ન નંબર 5 છે, સમાચાર પત્ર ભવનથી કઈ દિશામાં નદી આવેલી છે, જવાબ આવશે પશ્ચિમ દિશામાં આવેલી છે. છઠ્ઠો પ્રશ્ન છે મિત્રો, મુખ્ય દ્વારની કેટલા કિલોમીટર અંતર આવેલું છે, જવાબ આવશે 8 કિમીના અંતર આવેલું છે. એવી જ રીતે મિત્રો ત્રીજો પ્રશ્ન છે, એમાંય નકશા પરથી પ્રશ્નોના જવાબ આપવાના છે. એમાં રેલવે સ્ટેશન, માર્કેટ, શાળા, બગીચો, શોપિંગ મોલનો નકશો આપેલો છે. એમાં પહેલો પ્રશ્ન છે, માર્કેટ બગીચાની કઈ દિશામાં છે, જવાબ આવશે ઉત્તર દિશામાં. બીજો પ્રશ્ન છે, મોલ બગીચાની કઈ દિશામાં છે, જવાબ આવશે પશ્ચિમ દિશામાં. ત્રીજો પ્રશ્ન છે મિત્રો, શાળા બગીચાથી કેટલા કિલોમીટર દૂર થાય છે, જવાબ આવશે 6 કિલોમીટર દૂર છે. ચોથો પ્રશ્ન છે, 2 વૃક્ષ વચ્ચેનું અંતર કેટલા કિલોમીટર છે, તો જવાબ આવશે 2 વૃક્ષ વચ્ચેનું અંતર 32 કિલોમીટરનું છે. 5મો અને છેલ્લો પ્રશ્ન છે મિત્રો, દરિયા કિનારા અને મોલ વચ્ચે કેટલું અંતર છે, જવાબ આવશે 7 કિલોમીટરનું અંતર છે. એવી જ રીતે મિત્રો પ્રશ્ન નંબર 4 છે, નીચે આપેલા ભારતના નકશાને જોઈ નીચેના પ્રશ્નોના જવાબ આપો. ભારતનો નકશો આપેલો છે, આપણે એમાંથી જોઈને જવાબ લખવાના છે. પહેલો પ્રશ્ન છે, ઉત્તરમાં સ્થિત 4 રાજ્યોના નામ જણાવો. એમાં આવશે જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, લડાખ અને પંજાબ. બીજું છે, દક્ષિણમાં આવેલ 4 રાજ્યોના નામ જણાવો. એમાં આવશે જવાબમાં તમિલનાડુ, કેરળ, આંધ્રપ્રદેશ અને કર્ણાટક. ત્રીજો પ્રશ્ન છે મિત્રો, પૂર્વમાં આવેલ 4 રાજ્યોના નામ જણાવો. એમાં પહેલું આવશે નાગાલેન્ડ, બીજું મણિપુર, ત્રીજું મિઝોરમ અને ચોથું ત્રિપુરા. ગુજરાત કઈ દિશામાં આવેલું છે, તો કે ગુજરાત પશ્ચિમ દિશામાં આવેલું છે. ગુજરાતના પશ્ચિમમાં કોઈ રાજ્ય આવેલું છે, જવાબ આવશે ના. છઠ્ઠો પ્રશ્ન છે, કયા રાજ્યનું ક્ષેત્રફળ સૌથી વધુ દેખાય છે, જવાબ આવશે રાજસ્થાનનું ક્ષેત્રફળ સૌથી વધુ દેખાય છે. 7મો પ્રશ્ન છે, નકશા પર 1 સેન્ટીમીટર બરાબર 200 કિલોમીટર આ પ્રમાણમાપનો ઉપયોગ કરી શોધો. એમાં પહેલો પ્રશ્ન છે, ભોપાલથી આંધ્રપ્રદેશની સીમા કેટલા દૂર છે, જવાબ આવશે ઓપ્શન બી 400 કિલોમીટર. બી છે, ગુજરાતની અંદાજિત પહોળાઈ કેટલી છે, નકશા પર આવશે 2.5 સેન્ટીમીટર, જમીન પર 500 કિલોમીટર. 8મો પ્રશ્ન છે, કેરળ જવું હોય તો ગુજરાતથી કઈ દિશામાં મુસાફરી કરવી પડે, જવાબ આવશે દક્ષિણ દિશામાં. એવી જ રીતે મિત્રો પ્રશ્ન નંબર 4 છે, આપેલ 1 સેમીના માપવાળી ચોરસ જાળી પર કેટલાક ચિત્રો દોરેલા છે. આ ચિત્રોને 2 સેન્ટીમીટર 1/2 તથા સેમીના માપવાળી ચોરસ જાળી ગ્રીડ પર દોરો. 1 સેન્ટીમીટરવાળું ચિત્ર આપેલું છે, આપણે એને અડધા સેન્ટીમીટરવાળું ચિત્રમાં દોરવાનું છે. અહીંયા મિત્રો આપેલું છે 2 સેન્ટીમીટરવાળું ચિત્ર છે, એને આપણે
1 સેન્ટીમીટરવાળા ચિત્રમાં પણ આ ચિત્ર દોરીને બતાવવાનું છે. 1 સેન્ટીમીટરવાળું ચિત્ર છે એને અડધા સેન્ટીમીટર માપવાળી ગ્રીડ પર દોરી અને બંને ચિત્રના ક્ષેત્રફળ શોધવાના છે. એવી જ રીતે મિત્રો પ્રશ્ન નંબર 6 છે. નીચેના નકશા પરથી પ્રશ્નોના જવાબ આપવાના છે. એમાં કોચનું ઘર, નયનનું ઘર એવો નકશો આપેલો છે, જેમાં કોચના ઘરથી નયનના ઘરનો ટૂંકો રસ્તો નકશામાં દર્શાવો. કોચના ઘરથી ઘરે જવાનો સૌથી લાંબો રસ્તો એ નકશામાં દર્શાવવાનો છે. અને ત્રીજો પ્રશ્ન છે, નયન કેટલા રસ્તાઓથી કોચને ઘરે જઈ શકે છે, નકશામાં દર્શાવો. તો જવાબ આવશે 3 રસ્તાઓથી. એવી જ રીતે મિત્રો પ્રશ્ન નંબર 7 છે. નીચેનું કોષ્ટક પૂર્ણ કરો. એમાં સ્કેલ માર્ક, વાસ્તવિક અંતર અને નકશા અંતર આપેલું છે. એમાં પહેલો પ્રશ્ન છે 1 સેન્ટીમીટર બરાબર 1 કિલોમીટર, તો 13 કિલોમીટર બરાબર 13 સેન્ટીમીટર. બીજું છે 2 સેન્ટીમીટર બરાબર 1 કિલોમીટર, તો 25 કિલોમીટર બરાબર 50 સેન્ટીમીટર. ત્રીજું છે 3 સેન્ટીમીટર બરાબર 1 સેન્ટીમીટર, તો 45 સેન્ટીમીટર બરાબર 135 સેન્ટીમીટર. ચોથું છે 1/3 સેન્ટીમીટર બરાબર 1 કિમી, તો 4 કિમી બરાબર 2 સેન્ટીમીટર. પાંચમું છે 1 સેમી બરાબર 10 કિમી, તો 40 કિમી બરાબર 4 સેન્ટીમીટર થાય છે. આવી જ રીતે પ્રશ્ન નંબર 8 છે. એક શાળાનો નકશો દેખાય છે. શાળાના નકશામાં ચિત્ર જુઓ અને પ્રશ્નના જવાબ લખવાના છે. જેમાં બોયઝ ટોયલેટ, બગીચો, ગર્લ્સ ટોયલેટ, પ્રાર્થના ખંડ, કાર્યાલય, બાલવાટિકા અને MDM કિચન આપેલું છે. એમાં પ્રશ્નો આ મુજબ છે કે પહેલો પ્રશ્ન છે શાળાનું ક્ષેત્રફળ કેટલા ચોરસ મીટર છે, તો જવાબ આવશે 64 ચોરસ મીટર. બીજું છે પ્રાર્થના ખંડનું ક્ષેત્રફળ કેટલું છે, તો કે 4 ચોરસ મીટર. ત્રીજો પ્રશ્ન છે શાળાના બગીચાની લંબાઈ અને પહોળાઈ કેટલી છે, જવાબ આવશે ઓપ્શન ડી, લંબાઈ 3 મીટર અને પહોળાઈ 2 મીટર. ચોથો પ્રશ્ન છે શાળાનો મુખ્ય દરવાજો કઈ દિશામાં આવેલો છે, જવાબ આવશે ઉત્તર દિશામાં. પાંચમો પ્રશ્ન છે કાર્યાલયથી બગીચા કેટલા મીટરના અંતરે આવેલો છે, જવાબ આવશે 4 મીટરના અંતરે. એવી જ રીતે મિત્રો પ્રશ્ન નંબર 9 છે. જો નકશામાં 1 સેન્ટીમીટર બરાબર 10 કિલોમીટર જમીન પર અંતર હોય તો તેની આધારે નીચેના પ્રશ્નના જવાબ આપેલો. એમાં પ્રમાણમાં આપણને આપેલું છે 1 સેન્ટીમીટર બરાબર 10 કિમી. અમદાવાદનો નકશો છે સુભાષ બ્રિજ, અડાલજ, કલોલ, નંદાસણ, મહેસાણા, ઊંઝા અને પાલનપુર. એમાં પહેલો પ્રશ્ન છે મહેસાણાથી અડાલજ વચ્ચેનું અંતર કેટલું થાય, જવાબ આવશે 100 કિલોમીટર થાય. બીજો પ્રશ્ન છે પાલનપુરથી મહેસાણાનું અંતર કેટલું થાય, જવાબ આવશે 90 કિલોમીટર. ત્રીજો પ્રશ્ન છે નંદાસણથી સુભાષ બ્રિજ વચ્ચેનું અંતર જણાવો, જવાબ આવશે 80 કિલોમીટર. ચોથો પ્રશ્ન છે પાલનપુરથી કલોલ વચ્ચેનું અંતર જણાવો, એનો જવાબ આવશે 170 કિલોમીટર. પાંચમો પ્રશ્ન છે ઊંઝાથી અમદાવાદ વચ્ચેનું અંતર કેટલું થાય, તો જવાબ આવશે 190 કિલોમીટર. એવી જ રીતે એક પ્રવૃત્તિ આપેલી છે, જેમ કે તમારા ઘરથી શાળાએ જવાનો માર્ગનો નકશો તૈયાર કરો અને તેમાં વચ્ચે આવતા મહત્ત્વના સ્થળો દર્શાવો. આપણે આપણા ઘરથી શાળાએ પહોંચી છીએ, કેટલા વળાંક લઈએ છીએ અને વચમાં શું શું કઈ જગ્યા આવે છે તે નકશામાં આપણે દર્શાવેલી છે. આમાં મારું ઘર અને મારી શાળા દોરેલી છે, જોઈ લેજો મિત્રો. અને છેલ્લી પ્રવૃત્તિ છે તમારા શાળાના મુખ્ય દરવાજાથી તમારા વર્ગખંડ સુધીના માર્ગનો નકશો તૈયાર કરો અને તેમાં વચ્ચે આવતી જગ્યાઓ દર્શાવો. અહીંયા શાળાનો નકશો બતાવેલો છે, તમે પોતાની શાળાનો નકશો પણ દર્શાવી શકો છો. શાળાના મેઇન ગેટ બતાવવાનો છે અને તમારો વર્ગખંડ એમાં બતાવવાનો છે. અહીંયા આપણો આ પાઠ પૂરો થાય છે. સી યુ ઇન અ નેક્સ્ટ વિડીયો. થેન્ક યુ.